તમિલનાડુના રાજકારણમાં હાલમાં ભારે ગરમાવો આવી ગયો છે। એક તરફ નેતા વિજય આજે ફરી એકવાર તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળવા પહોંચ્યા છે। વિજય દ્વારા 113 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલ આર્લેકર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વિજય પાસે હજુ પણ 118 વાળો મેજિક ફિગર નથી। તો બીજી તરફ વિરોધી પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકે પણ હવે સાથે આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અભિનેતામાંથી નેતા બનેલા વિજય આજે ફરી એકવાર તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા છે। વિજય દ્વારા 113 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલ આર્લેકરને સોંપવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોનું પણ સમર્થન તેમને હાંસિલ છે। જો કે ગવર્નર આર્લેકર વિજયની માંગ સાથે સહેમત નથી, કેમ કે વિજય પાસે સરકાર બનાવવા માટે હજુ પણ 118 ધારાસભ્યોનો એ મેજિક ફિગર નથી। તમિલનાડુના ગવર્નર આર્લેકર એ રાજ્યમાં સ્થિર સરકાર ઈચ્છે છે। તો બીજી તરફ તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓમાં દ્રવિડ મુનેત્ર કઝગામ એટલે કે ડીએમકે ને 59 બેઠકો અને ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગામ એટલે કે એઆઈએડીએમકે ને 47 બેઠકો હાંસિલ થઈ છે। આમ ઘોર વિરોધી પક્ષો ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચે સરકાર ગઠનને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે, જેમાં બીજો સિનારીઓ એ પણ બની શકે છે કે ડીએમકેની 59 બેઠકો, એઆઈએડીએમકેની 47 બેઠકો, પીએમકેના 4, સીપીઆઈના 2, સીપીઆઈએમના 2 અને 4 અપક્ષોનો સાથ લઈને સરકાર બને તેવી સંભાવના છે। જો કે હજુ સુધી કોઈ પણ ઔપચારિક નિર્ણય ડીએમકે અને એઆઈએડીએમકે દ્વારા લેવામાં નથી આવ્યો। તો બીજી તરફ નાની નાની પાર્ટીઓ સીપીઆઈ, સીપીઆઈએમ અને વીસીકેના નેતાઓની ચેન્નઈમાં બેઠક થઈ છે। આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ટીવીકે રાજ્યમાં સરકાર બનાવવા માટે કોશિશ કરી રહ્યું છે। તો વાત કરીએ તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યા। તો આ ચૂંટણીઓમાં જે અભિનેતા વિજય છે તેમની પાર્ટી ટીવીકે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, જેને 108 બેઠકો હાંસિલ થઈ છે। વિજય પોતે 2 સીટો પરથી લડ્યા હતા, એક તો પેરામ્બૂર અને બીજું તિરુચિલ્લાપલ્લી ઈસ્ટ, અને બંને બેઠકો પરથી તેમને બમ્પર વોટો સાથે વિજય હાંસિલ થયો છે। સત્તાધારી પક્ષ જે ડીએમકે છે તેની હાર થઈ છે અને 5 જ વર્ષમાં જે સત્તા વિરોધી લહેર ઊભી થઈ હતી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય, ડ્રગ્સનું જે ચલણ ત્યાં વધી ગયું હોય તે હોય, આ ઉપરાંત જે કસ્ટોડિયલ ડેથના કેસોમાં જે વધારો થયો હતો, આ કારણે હવે જનતાએ સ્ટાલિનને ઘર ભેગા કરી દીધા છે। પરંતુ તેમ છતાં હાલમાં જે ત્રિશંકુ વિધાનસભા આવી છે તેમાં હવે ડીએમકે અને એઆઈએડીએમકે પણ પોતાની સરકાર બનાવવા માટે હવે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે કયો પક્ષ સરકાર બનાવવામાં સફળ થાય છે। પરંતુ ગવર્નર રાજેન્દ્ર આર્લેકરનો એક સ્પષ્ટ મત છે કે એક સ્થિર સરકાર જોઈએ અને આ સ્થિર સરકાર માટે 118નો જે મેજિક ફિગર છે તે જોઈએ, પરંતુ હાલમાં તે મેજિક ફિગર અભિનેતા વિજય પાસે છે નહીં। તો જોવાનું એ રહે છે કે આગામી સમયમાં તમિલનાડુની રાજનીતિ કયો નવો વળાંક લે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।